રાજકોટ કોંગ્રેસના આગેવાન રોહિત રાજપૂત દ્વારા રાજકોટની એફઆરસી ઓફિસ ખાતે અનોખો વિરોધ કરી શિક્ષણ જગતની આંખો ઉઘાડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો। આ તકે વાત કરીએ તો રાજકોટમાં છેલ્લા 6 મહિનાથી એફઆરસી કચેરીમાં ચેરમેન તરીકે કોઈની નિમણૂક કરવામાં આવી નથી, જેને લઈને પ્રાઇવેટ સ્કૂલો મન ફાવે તેવી ફી વાલીઓ પાસેથી વસૂલી રહ્યા છે। ત્યારે વાલીઓ દ્વારા આ બાબતે અવારનવાર રાજકોટ શહેર કોંગ્રેસને રજૂઆત કરવામાં આવી હતી। તેમજ ખાનગી શાળા સંચાલક મંડળને પણ વાલીઓ દ્વારા ઘણી વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પણ પોતાના ખિસ્સા ભરી સંતોષ માની લેતી રાજકોટની ખાનગી શાળા સંચાલક મંડળ દ્વારા એફઆરસી કચેરી ખાતે નિયામકની કોઈ નિમણૂક નહીં કરતા આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા એફઆરસી કચેરી ખાતે એફઆરસી કચેરીનું બેસણું રાખી તેમજ નકલી નોટો મૂકી શિક્ષણ માફિયાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો। આજે કોંગ્રેસના વિદ્યાર્થી પ્રતિનિધિઓ દ્વારા રાજકોટ સૌરાષ્ટ્ર ઝોનની જે ફી રેગ્યુલેશન કમિટી એટલે એફઆરસી ની જે અહીંયા ઓફિસ છે ત્યાં અમે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ શિક્ષણ માફિયા ઉપર લગામ આવશે, પરંતુ એની બદલે જે સંચાલકો જેટલી ફી માંગે એટલી મંજૂર આ કચેરી દ્વારા કરવામાં આવે છે। ક્યાંક ને ક્યાંક આજનો અમારો જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પાછળનો હેતુ એ છે કે છેલ્લા 6 માસથી જે ફી રેગ્યુલેશન કમિટીની જે ચેરમેન હોય, નિવૃત્ત જજ હોય, એમની જગ્યા ખાલી છે। હવે તમે ચેરમેન વગર ડ્રાઈવર વગરની ગાડી કઈ રીતના ચાલી શકે, એને જેમ ચેરમેન વગર એક પણ મીટિંગ ન થઈ શકે, તો 6000 સ્કૂલોની ફી નિયત કરતી આ કચેરીમાં જો પોતે ચેરમેન જ ન હોય તો સ્કૂલોની ફી કઈ રીતના નહીં શકે। અને વાલીઓની ઉપર આ એફઆરસી ના ચેરમેન ન હોવાથી ક્યાંક ને ક્યાંક બહુ કરોડો રૂપિયાનું ભારણ છે। રાજ્ય સરકાર ખાલી માત્ર ને માત્ર ખાનગી સ્કૂલોને ખટાવવા માટે ચેરમેનની નિયુક્તિ કરતા નથી તેવું અમારું સ્પષ્ટપણે માનવું છે। એના વિરોધની અંદર તાત્કાલિક ચેરમેનની નિમણૂક થાય એ માટે પ્રતિકમારક એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને એફઆરસી કચેરીનું ઉઠમણું રાખી અને એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવી અને સુતેલી સરકારને નિંદાધીનમાંથી જગાડવા માટે